સ્વાધ્યાય 1.1 અહીં મારી પાસે ક્વેશ્ચન છે જે હું તમને સ્ક્રીનમાં સાઈડ પર બતાવી દઈશ. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? તો પ્રશ્ન 1 તમે ધ્યાનથી જુઓ. પહેલી જે સંખ્યા છે એને 1 વડે ગુણાકાર કર્યો છે અને જમણી બાજુ પણ 1 પહેલાં લખીને ફરી એ જ સંખ્યાને ગુણાકાર કર્યો છે. એટલે કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરતાં એ સંખ્યા એની એ જ રહે છે. એટલે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. તો પહેલામાં આન્સર આવશે 1 એ ગુણાકારની ક્રિયા માટે અથવા ગુણાકારનો તટસ્થ ઘટક છે. એના પછી બીજું જુઓ. પહેલી જે સંખ્યા છે એ ને બીજી સંખ્યા જ્યારે ઇક્વલ ટુની જમણી બાજુ જાય છે, બરાબરની જમણી બાજુ, ત્યારે બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યા બને છે. એટલે કે ક્રમનો નિયમ ઉલટા સુલટી થયો છે. એટલે બીજામાં જવાબ આવશે ક્રમનો નિયમ. એના પછી થર્ડ જુઓ. જે પહેલી સંખ્યા છે -19/29 ગુણ્યા 29/19, એટલે કે એકબીજાને વ્યસ્ત સંખ્યાને ગુણાકાર કરીએ તો જવાબ 1 આવે. એ આપણો જવાબ આવશે અહીંયા આગળ વ્યસ્તનો નિયમ. એના પછી પ્રશ્ન નંબર 2 માં જુઓ. જે 1/3 × 6 × 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મથી? અહીંયા જુઓ 3 સંખ્યા છે, પણ 3 સંખ્યામાંથી ફર્સ્ટની અંદર શું આવશે? છેલ્લા 2 નંબરની અંદર કૌંસ છે. જ્યારે સંખ્યા એની એ જ રહે છે પણ બીજી રકમમાં પહેલા 2ની અંદર. તો અહીંયા અલગ અલગ જૂથ બનાવ્યા છે. પહેલાં આ છેલ્લા 2 નંબરના જૂથ બનાવ્યા છે અને બીજી વખત પહેલા 2 નંબરના જૂથ બનાવ્યા છે. તો અહીંયા આપણે લખીશું જૂથનો નિયમ. એના પછી થર્ડ ક્વેશ્ચન છે, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું હોય? હંમેશા સમય સંખ્યા જ હોય. થેન્ક યુ.